ગુજરાતમાં ફિલ્મો નિર્માણમાં વૃદ્ધિ થઈ રહી છે અને દર્શકો તેને વધાવી રહ્યા છે. વડોદરા ખાતે ફિલ્મ કુંડાળુના નિર્માતાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી ફિલ્મ વિશે જાણકારી આપવામાં આવી. આ ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ સાથે મહેસાણા તળપદી ગુજરાતીમાં રજૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય જીવનને પ્રતિબિંબ કરતી ફિલ્મ કુંડાળુનું નિર્માણ 3 પીપલ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. 3 મહિલા નિર્માતાઓએ ફિલ્મનું નિર્માણ કર્યું છે, જ્યારે રોહિત પ્રજાપતિએ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કર્યું છે. ફિલ્મને ગત વર્ષે જયપુર ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ગ્રીન રોઝ એવોર્ડ, યલો રોઝ એવોર્ડ, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ એન્ડ એડિટિંગ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન કેટેગરીમાં 7 ઇનામો મળ્યા હતા. ફિલ્મમાં 50 કલા કસબીઓએ વિવિધ રીતે તેમનું યોગદાન આપ્યું છે. ફિલ્મ મહેસાણા ગામમાં બનેલ ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં 35થી વધુ કલાકારો વડોદરાની નાટ્ય શિક્ષણ આપતી ફેકલ્ટીના પૂર્વ અને હયાત વિદ્યાર્થીઓ છે. ફિલ્મ મંગુ નામની અનાથ અને ગરીબ કુટુંબની સ્ત્રી અને વિકાસ નામના હાઇપર એક્ટિવ સ્વભાવના પરંતુ બોલવામાં તકલીફ ધરાવતા પુરુષની છે. જ્યારે મંગુના લગ્નનું માંગુ વિકાસ માટે આવે છે, ત્યારે બંનેના જીવનમાં ઘટેલી ઘટના અને એક વળાંક તે બંને એક નથી થવા દેતા. આ ફિલ્મ સામાજિક પરંપરા અને રિવાજોમાં બંધાયેલા આ બંનેના જીવન પ્રવાસને દર્શાવે છે, જ્યાં પોતાની જાત સાથેનો સંઘર્ષ, પોતાની લાગણીઓ સાથેનો સંઘર્ષ દર્શાવે છે. જ્યારે રોહિતભાઈએ પહેલાં નરેટ કરીએ વાર્તા જ એટલી ઇન્ટરેસ્ટિંગ હતી કે એવું લાગ્યું કે આનો ભાગ તો મારે બનવું જ જોઈએ. સેકન્ડલી, જે કેરેક્ટર મને ઓફર થયું, અત્યાર સુધી મેં આ કેરેક્ટર ક્યારે પણ કર્યું નથી, એક્સપ્લોર નથી કર્યું, અને એમાં એટલી બધી વસ્તુઓ હતી જે મારે શીખવાની હતી. તો મને એવું લાગ્યું કે આ ફિલ્મમાં આ કેરેક્ટર હું જો કરીશ તો આમાંથી મને વધારે શીખવા મળશે, વધારે મારો ક્રાફ્ટ સુધારવાનો અને એને ચિઝલ કરવાનો એક મોકો મળશે. એટલે મેં નક્કી કર્યું કે હું આ ફિલ્મનો એક ભાગ બનીશ. ગઈકાલે એટલે 14th નવેમ્બરના અમારી ફિલ્મ હવે તમારી થઈ છે. એટલે અમે અમારા બનતા બધા પ્રયત્ન કરી દીધા છે. હવે ફિલ્મ તમારી છે અને તમારા પ્રેમની અને તમારા સપોર્ટની આશા છે. થેન્ક યુ સો મચ. ફિલ્મમાં એ બોલ્યા નથી. કામ છે એક્ટિંગ કરવું. ઘણી વખત આપણને સરળ લાગતું હોય પણ એવું હોતું નથી. કુંડાળુ ફિલ્મ એ ઉત્તર ગુજરાતની સંવેદનાને તમારા સુધી પહોંચાડતી એક વાર્તા છે. આપણે નોર્મલી એવું જોયું છે કે ગુજરાતી ભાષામાં હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું. માની લો કે હું આ એક્ટર નથી આ ફિલ્મનો, કંઈ જ આ ફિલ્મથી મારે લેવા દેવું નથી. હું એક સામાન્ય માણસ તરીકે વાત કરું તો મેં રિપ્રેઝન્ટેશનની વાત કરવા માંગુ છું. કોઈ પણ પ્રદેશનું રિપ્રેઝન્ટેશન બહુ જ મહત્વનું છે. ઉત્તર ગુજરાતનું રિપ્રેઝન્ટેશન આપણે ગુજરાતી ફિલ્મોમાં મોસ્ટલી એવું જોયું છે કે હસાવવા માટે કે મુમેન્ટ્સને હળવી ક્ષણો આપવા માટે પાત્રો આવતા હોય છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ ઉત્તર ગુજરાતની સ્થિરતાને, ગંભીરતાને અને ત્યાંના મસ્તી મજાકને બધા જ રંગોને આવરી લેતી આ ફિલ્મ છે. એટલા માટે તમારે ત્યાં જઈને થિયેટર્સમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ અને તમને એવું લાગશે કે તમે પ્રદેશને બહુ જ નજીકથી આમ આકાશમાં ઉડતા પક્ષીની જેમ જોઈ રહ્યા છો. તો પ્લીઝ થિયેટર્સમાં જાઓ. 14 તારીખે ગઈકાલે અમારી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ.